हेलो बोलिए सतगुरु देवनी जय। सत्य सनातन धर्मनी जय। सत्य नाम साहेबनी जय। घोड़ादेवी गाम थे आज આપણે સૌ ઘોડાદેવી ગામે અરુણાબેનના પ્રથમ પુણ્યતિથિ એટલે કે વર્ષી નિમિત્તે સૌ ભક્તજનો વડીલો સગા સંબંધીઓ તેમજ સાધુ સંતો સદગુરુશ્રીઓ ભેગા થયા છીએ। અરુણાબેનના કુટુંબીજનોએ આજે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સૌ ભક્તજનોને વડીલોને સાધુ સંતોને ભોજન પ્રસાદી કરાવી તેમજ ભજન સત્સંગનો એમણે સૌ ભક્તોએ લાભ લીધો છે। હમણાં જ સદગુરુએ કીધું કે અરુણાબેન કે જેઓ પૂર્વ જન્મના કમાણીને લીધે આજે આપણે સૌ ભેગા થયા છીએ, એવી જ રીતે આજે વાર્ષિક તિથિ જે વર્ષી પ્રથમ પૂર્ણ તિથિ આપણે કેમ ઉજવીએ છીએ? આપણે 12મો કરીએ છીએ, સવા મહિનો ઉજવીએ છીએ, વર્ષી ઉજવીએ છીએ, બીજી પૂર્ણ તિથિ ઉજવીએ છીએ। એવું કહેવાય છે કે આ સંસારમાં આપણે આવીએ છીએ, જઈએ છીએ, આ પૃથ્વી પર હજારો વાર આપણે મનુષ્ય અવતાર લઈને આવ્યા છીએ અને ગયા છીએ। એવી જ રીતે આપણો આ દેહ પતી જાય, જેવી રીતે આપણું આ કાપડ પહેરીએ છીએ એ ફાટી જાય એટલે નવું બદલીએ છીએ, એ જ રીતે આપણું આ શરીર પણ પડી જાય, ચાલવાનું બંધ થઈ જાય, પછી આપણા શરીરમાંથી આ જીવાત્મા નીકળી જાય છે અને બીજું શરીર ધારણ કરે છે। તો આપણે 12મા નિમિત્તે કેમ ઉજવીએ છીએ? એવું કહેવાય છે કે આપણે 13મા દિવસે કોઈને બીજું શરીર મળે છે, કોઈને સવા મહિને બીજું શરીર મળે છે, કોઈને વર્ષ પછી પણ બીજું શરીર મળે છે અને 2 વર્ષ પછી પણ બીજું શરીર મળે છે, એવું કહેવાય છે। એટલે આપણે આ વાર્ષિક તિથિ વર્ષી પુણ્યતિથિ ઉજવીએ છીએ। એમના આત્માને શાંતિ મળે તેમજ એમના નિમિત્તે આપણે ભોજન પ્રસાદી, પછી વસ્ત્ર દાન, સદગુરુઓને બોલાવી સાધુ સંતોને આપણા આંગણે એમના થકી ભોજન ભજન સત્સંગનો લાભ લઈએ છીએ। તો એ આત્મા ભટકતો હોય, બીજું શરીર ના મળ્યું હોય તો આ દાન, અન્નદાન, વસ્ત્રદાનથી એવું કહેવાય છે એના આત્માના ખાતામાં જાય છે। તો એમને જે કર્મ આપણે ગયા જન્મમાં કર્મ લઈને આવ્યા છીએ, કર્મ લઈને જવાના છે। ધન દોલત તો અહીંયા જ રહેવાની છે, એ તો આપણે જીવન પૂરતું જરૂરિયાત વસ્તુ છે, પરંતુ પૂર્વજન્મની કમાણી, પૂર્વજન્મના કર્મ જ લઈને આવ્યા છે અને એ પછી ફરી પણ કર્મ જ લઈને જવાના છે। પરંતુ એવું કહેવાય છે, સંતો કહે છે કે આ પૃથ્વી પર 84 લાખ યોનિ છે, એમાં એક મનુષ્ય અવતાર આપણને મળે છે। તો આપણે મનુષ્ય અવતારને ન જેવા કામમાં આપણું જીવન વ્યતીત કરીએ છીએ, નકામા રીતે આપણું જીવન વેડફી નાખીએ છીએ। તો એવું કહેવાય છે કે સદગુરુના ચરણમાં આવીએ અને સદગુરુના નિયમ વચન પાડીએ અને ભક્તિ કરીએ તો આપણો ઉદ્ધાર થાય છે। જેવી રીતે આપણું આ કાપડ ફાટી જાય અને બીજું કાપડ, બીજો ડ્રેસ આપણા પસંદગીનો આપણે સીવડાવીએ, ધારણ કરીએ છીએ, એવી જ રીતે આ શરીર પણ પતી જાય અને બીજું શરીર ધારણ કરવું હોય અને આપણું પસંદગીનું કરવું હોય શરીર, આવો જ પછી ફરીવાર મનુષ્ય અવતાર લેવો હોય તો સદગુરુના ચરણમાં જવું પડે છે અને સદગુરુના નિયમ અને વચન, એમના આશીર્વાદથી આપણે ભક્તિમાં પૂર્ણ થઈએ છીએ। કોઈને મુક્તિ પણ મળે છે, કોઈ પીર સદગુરુના ચરણ એમના આશીર્વાદથી કોઈ પીર બનીને પૂંજાય છે,
કોઈ માલિકના ધામે જાય છે અને કોઈને ફરી મનુષ્ય અવતાર મળે છે. એટલે કીધું છે જિંદગી જતી રહેવાની, કાયમ નથી રહેવાની. એટલે જીવ સાને કરે સાને ફરે અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણું આ ભાડાનું મકાન છે. આપણે આ મકાન બનાવીએ, પોતાનું બનાવીએ રહેવા માટે કે ભાડાનું હોય, એમણે આપણે મકાનને ખૂબ સવાર સાંજ સાફ સફાઈ કરીએ છીએ, કચરો રહેવા દેતા નથી. અને જો મકાનને સાફ ના રાખીએ તો કીડી મકોડા મચ્છર અનેક જાતના જંતુઓ આપણા ઘરમાં વાસ કરી જાય છે. એવી જ રીતે આપણા શરીરમાં પણ આપણે સાફ નહીં રાખીએ અને બીડી તમાકુ વિમલ ગુટકા અનેક જાતનો કચરો આપણે શરીરમાં નાખીએ તો આપણું શરીર પણ ખરાબ થઈ જાય છે. કારણ કે આપણા શરીરમાં આત્મા રહે છે અને એની અંદર પરમાત્માનો વાસ છે. પ્રભુએ કીધું છે કણ કણમાં હું વાસ કરું છું. તો પછી આપણા શરીરમાં જે આત્માનો વાસ છે અને આપણે એની અંદર ખરાબ કચરો વ્યસન નાખીએ તો આપણો આત્મા અકળાય છે અને આપણે શરીરમાં દુઃખી થઈએ છીએ, પણ આપણને ખબર પડતી નથી. અને પરમાત્માનો વાસ એ પણ અકળાય છે. એટલે પછી આપણે શરીરે દુઃખી થઈએ છીએ, અનેક જાતના રોગ ઉત્પન્ન થાય છે. ભલે આપણે પૂર્વજન્મના કર્મ લઈને ના આવ્યા હોય તો છતાં આ ખરાબ કચરો આપણા શરીરમાં નાખીએ તો આપણું શરીર બગડી જાય છે. અનેક જાતના રોગ, ટીબી, કેન્સર. અને આપણને આ મનુષ્ય અવતારમાં 0 થી 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. એમાં આપણે શરીરને સાચવતા નથી અને સાચવી ના શકીએ તો અનેક જાતના રોગ પેદા થાય. તો કોઈ જન્મથી અમુકને તો આયુષ્ય થોડું આપેલું હોય તો પેલા જલ્દી જતા રહે, પણ આપણે આપણું આયુષ્ય 100 આપ્યું હોય પણ શરીરને આપણે સાચવી ના શકીએ તો આપણે અધૂરી જિંદગી મૂકીને જતા રહીએ છીએ. જેથી કરી આપણે શરીરને સાચવીએ, વ્યસનથી મુક્ત થઈએ, સદગુરુનું ચરણ લઈએ. કારણ કે મનુષ્ય અવતાર ફક્ત આપણા જીવનનું આત્માનું ઉદ્ધાર કરવા માટે મળ્યું છે. જેથી કરી દરેક મનુષ્ય ભાઈઓ બહેનો વડીલોએ આજેથી સ્વેચ્છાએ પ્રતિજ્ઞા લેવાની કે પોતાને મનપસંદ સદગુરુ કરીએ. કારણ કે સદગુરુઓ જે જમે છે એ જ આપણે પણ જમીએ છીએ. એટલે સદગુરુનું પણ લોહી બને છે, આપણું પણ. પરંતુ જે ખરાબ વ્યસન છે એનો સદગુરુના ચરણમાં ગયા પછી નાશ કરીએ અને આપણો પસંદગી કોઈ પણ સદગુરુ કરી લઈએ અને આપણા આત્માનો ઉદ્ધાર કરીએ. ફરી આપણે મન પસંદગી આવો જ શરીર ફરીથી પ્રદાન કરીએ સદગુરુના દુઆ આશીર્વાદથી. નહીં તો આપણે આ જીવનમાં કંઈ ના કરીશું તો કહેવાય છે ફરી 84 લાગે અને પહેલા જ જન્મમાં જો ગધેડાનો અવતાર આવ્યો અને પાવાગઢ જેવું મળી ગયું તો આપણે વજન ઉચકીને થાકી જઈશું. પહેલા જ જીવનમાં આપણા પહેલા અવતારમાં થાકી જઈશું. જેથી કરી આ સાધુ સંતો ફકીરો સદગુરુઓ બેઠા છે એમનું ચરણ લઈ લઈએ. કોઈ પણ આપણો પસંદગી સદગુરુ હોય એને ગુરુ કરી લઈએ અને આપણા જીવનનો ઉદ્ધાર કરીએ. જય ભગવાન.